અને આ વ્યવહાર નહીં એ રીતે નિષેધવા યોગ્ય જ છે પાઠ વજન આપે છે યોગ્ય જ છે. તમામ પ્રકારનો પરાશ્રિત વ્યવહાર ભગવાને નિષેધ કરવાનું કહ્યું છે. વ્યવહાર નહીંનો વિષય જણાવ્યો છે પણ જાણીને નિષેધ કરવા માટે જણાવે છે. જણાવ્યો છે કે પરાશ્રિત વ્યવહાર પર્યાયમાં, પણ એ જાણીને તો એનો નિષેધ કર કે એ મારું સ્વરૂપ નથી, એ બધા વિભાવ ભાવ છે, મારા સ્વભાવથી ભિન્ન છે. અને આ વ્યવહારને એ રીતે નિષેધવા યોગ્ય જ છે, કારણ કે આત્માશ્રિત નિશ્ચયનો આશ્રય કરનારાઓ જ મુક્ત થાય છે અને પરાશ્રિત વ્યવહારનો આશ્રય તો એકાંતે નહીં મુક્ત થતો એવો અભવ્ય પણ કરે છે. વ્યવહારનો નિષેધ શા માટે કરે છે કે વ્યવહારને બીજાના ભાવને બીજાનો કહે છે, માટે નિષેધ કરવા યોગ્ય છે. એ વસ્તુના અસલી સ્વરૂપને બતાવતો નથી, એ તો સંયોગનું જ્ઞાન કરાવે છે. સંયોગ છે, સંયોગનું ના નથી, પણ એ સ્વભાવ નથી, એ ધ્યાન રાખીએ. વ્યવહાર નહીંનું સ્થાપવાનું પ્રયોજન એ છે કે વસ્તુનું જે સ્વરૂપ છે એ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, અનાદિ અનંત. સમજી ગયા? જે બીજા અન્ય મત કહે છે કે એકલો કુટસ્થ આત્મા છે, અપરિણામી છે, નિષ્ક્રિય છે, એમ નથી, પણ કથનચિત પરિણામી છે, પર્યાય પરિણમે છે એવું વસ્તુનું સ્વરૂપ છે. એટલે પ્રમાણ જ્ઞાનના વિષયથી વસ્તુ દ્રવ્ય પર્યાય વસ્તુનું સ્વરૂપ છે, સામાન્ય વિશેષાત્મક. હવે જો એ વ્યવહાર નહીંના વિષયને બિલકુલ ઉડાડે ને માને જ નહીં તો મિથ્યા દ્રષ્ટિ, અને વ્યવહાર નહીંના વિષયને ઉપાદેય માને તો મિથ્યા દ્રષ્ટિ, અને વ્યવહાર નહીંને જાણીને જો એનો નિષેધ ન કરે અને નિશ્ચયનું અવલંબન ન લે તો સમ્યક દર્શન થાય જ. સંયોગનું જ્ઞાન કરાવે છે કે આ સંયોગી ભાવ છે, સ્વભાવ ભાવ નથી. મહેમાન છે, આવે છે ને જાય છે, એ મારું સ્વરૂપ નથી. ગરદણી નથી. મહેમાન આવ્યા છે ઇન્ડિયાથી અને એ તો હવે એની તારીખ બુક થઈ ગઈ છે, જવાના છે. ગરદણી નથી કે રહી જાય એમ આપે છે. વ્યવહાર જે અનાદિકાળથી વસ્તુના સ્વરૂપને સમજતો નથી એને વ્યવહાર દ્વારા સમજાવવામાં આવે છે, મ્લેચ્છ ભાષાના સ્થાને, પણ એનો આશ્રય કરવાનો નથી. એમ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા. હવે જ્ઞાન ને દર્શનની જે પર્યાય છે એને જો આત્મા માને તો થઈ રહ્યો વસ્તુ આત્મા ના આવે એમ કે છે. એના દ્વારા વસ્તુ સમજાવે છે, એટલું જ કે છે. જો હવે મૂળ ગાથા આપણી. આમ સર્વથી જુદા જે ક્રમ ને અક્રમ વ્યવહારિક ભાવો એનાથી જુદા, નવ તત્વથી જુદા, અને સ્પર્શ ગંધ વર્ણથી પણ જુદા, અને જ્ઞાન દર્શનથી પરિપૂર્ણ એવો એકરૂપ આત્મા. તે આમ સર્વથી જુદા એવા સ્વરૂપને, સ્વનિજ રૂપને, પોતાના શુદ્ધ આત્માને અનુભવતો આ હું પ્રતાપવંત રહ્યો. મને આ અનુભવનો પ્રતાપ પ્રગટ થઈ ગયો છે. તમારે કોની સામે જોઉં છું? હું તમને સાક્ષી આપું છું કે આવો મારો આત્મા છે. પ્રત્યક્ષ અનુભવને કહીએ છીએ. આ હું પ્રતાપવંત, મહાપ્રતાપવંત આત્મા રહ્યો. એમ પ્રતાપવંત વર્તા એવા મને, જોકે બહાર અનેક પ્રકારની સ્વરૂપની સંપદા વડે સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે. એના સ્વરૂપો, જળના સ્વરૂપો જળમાં છે, એની સંપદા છે, એના ધર્મો છે. એ સમસ્ત પરદ્રવ્યો સ્ફુરાયમાન છે એટલે જણાય છે મારા જ્ઞાનમાં. તો પણ કોઈ પણ પરદ્રવ્ય મને પરપદાર્થો જણાય છે, પણ કોઈ પણ પરપદાર્થ મને, કોઈ પણ પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારા પણ ભાસતો નથી. બહારના ગમે એવા પદાર્થો જણાય પણ એ પદાર્થ મારા છે, દેહ મારો છે, મોરપીછી કમંડળ મારી છે, શાસ્ત્ર મારા છે, એવું મને બિલકુલ જણાતું નથી.
ભાસતું નથી, મારાપણે ભાસતું નથી. જડાય છે પરપણે, પણ તે મારા છે એ મારાપણું એમાં મને આવતું નથી. મારાપણું આત્મામાં આવી ગયું કે મને ભાવકપણે તથા જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. એકવાર તો ભૂતકાળમાં મોહ ઉત્પન્ન થયો તો અનાદિકાળનો, પણ મોહનો મેં આજે નાશ કર્યો. હવે મોહના જે બહારના નિમિત્તો ભાવક અને જ્ઞેયો, ભાવક એટલે કર્મનો ઉદય અને જ્ઞેય એટલે કર્મથી નો કર્મબિન. એ કર્મમાં હું જોડાતો હતો ભાવકમાં, અને એ મારા સ્વરૂપને ચૂકી જતો હતો. તો ભાવક ભલે કર્મનો ઉદય નિમિત્તપણે આવે, પણ એનો હું જાણનાર છું, એમાં હું જોડાતો નથી. અને જ્ઞેયો મારા જ્ઞાનમાં જણાય છે, પણ આ જ્ઞેયો મારા છે એમ મને મોહ બિલકુલ ઉત્પન્ન થતો, કેમ કે મોહનો નાશ થઈ ગયો છે. આત્માનો આશ્રય કરીને મોહનો ક્ષય કર્યો છે. પંચમ કાળના સાધુ ગુરુદેવ તો ત્યાં સુધી કે છે, પંચમ કાળના ગુરુ પંચમ કાળના શિષ્યને શ્રોતાને સમજાવતા શ્રોતા પણ અનુભવ કર્યો, અને એ એમ શ્રોતા એમ કહે છે કે મોહનો ક્ષય મેં કર્યો છે, હવે ફરીથી અંકુર ઉત્પન્ન નહીં થાય. ક્ષાયિક બોલો, અપ્રત્યત ઉપર્યો છે ને, એટલે અપ્રત્યત એટલે કોઈ દી પડે નહીં, ચડે ને ચડે, આગળ વધે એનું નામ અપ્રત્યત, ઉપર જ જાય, એ પાછો પડે નહીં, ન પડે. ભલે એને સમ્યક દર્શન અત્યારે ક્ષોભસમ થયું છે, પણ એ ક્ષાયિક લેશે, એમ ક્ષાયિક સમ્યક દર્શન લેશે એમ. એ અપ્રતિ બદલે પાછો પડવાનું નથી એમ. જે ભાવકપણે અને જ્ઞેયપણે મારી સાથે એક થઈને ફરી મોહ ઉત્પન્ન કરે. એકતા બુદ્ધિ પેલા હતી મને, હવે એકતા બુદ્ધિ તૂટી, મોહ તૂટ્યો છે, એટલે ફરીથી કર્મનો ઉદય કે જ્ઞેયો મારા પણ નહીં ભાષે મને. કારણ કે નિજ રસથી જ મોહને મૂળથી ઉખેડીને ફરી અંકુર ન ઉપજે એવો નાશ કર્યો છે. આહા, મોહનો દર્શન મોહનો ક્ષય થઈ ગયો મને. દર્શન મોહની વાત છે, રાગદેશ છે પણ મોહનો ક્ષય થયો છે. બોધ છે, ઉપજો બોધ છે. એક મહાન જ્ઞાન પ્રકાશ મને પ્રગટ થયો છે. મોહનો નાશ થયો છે મને. મહાન જ્ઞાન મને સમ્યક જ્ઞાન પ્રકાશ પુંજ હાથમાં આવ્યો છે, પ્રગટ થઈ ગયું છે જ્ઞાન. ખલાસ. હવે એ જ્ઞાન કોઈ દી અજ્ઞાન ભાવે થશે નહીં. નિર્મોહ દશા મારી થઈ છે, કોઈ દી મોહ મને થશે નહીં. ભાવાર્થ, આત્મા અનાદિકાળથી મોહના ઉદયથી અજ્ઞાની હતો. તે શ્રી ગુરુઓના ઉપદેશથી અને પોતાની કાળલબ્ધિ યોગ્યતાથી જ્ઞાની થયો, અને પોતાના સ્વરૂપને પરમાર્થી જાણ્યું કે હું એક છું, હું શુદ્ધ છું, હું અરૂપી છું, હું દર્શન જ્ઞાનમય છું. આવું જાણવાથી મોહનો સમૂળ નાશ થયો. ભાવક ભાવ ને જ્ઞેય ભાવથી ભેદ જ્ઞાન થયું. ભાવક ભાવ એટલે દ્રવ્ય કર્મનો ભાવ કર્મ, દ્રવ્ય કર્મનો ભાવ કર્મ, દ્રવ્ય કર્મથી ઉત્પન્ન થતો જે મોહ ભાવ કર્મ, ભાવકનો ભાવ હતો. જ્ઞાયકનો ભાવ તો હતો જ નહીં, ભાવકનો ભાવ હતો. ભાવકના ભાવથી જ્ઞાયક ભાવને જુદો પાડ્યો, એમ જ્ઞેય ભાવથી પણ મેં જ્ઞાયકને જુદો પાડ્યો પરથી. એવું ભેદ જ્ઞાન થયું. પોતાની સ્વરૂપ સંપદા અનુભવમાં આવી. જેવું પોતાનું સ્વરૂપ ચિદાનંદ આત્મા છે એવું અનુભવમાં મને આવી ગયું. હવે ફરી મોહ કેમ ઉત્પન્ન થાય? ન થાય. શ્રી સમયસારજી શાસ્ત્ર, એનો જીવ અધિકાર, ગાથા 31 ગાથાનું મથાળું છે. હવે તીર્થંકર કેવળીની નિશ્ચય સ્તુતિ કહે છે. તેમાં પહેલા જ્ઞેય જ્ઞાયકના શંકર દોષનો પરિહાર કરી સ્તુતિ કહે છે. વ્યવહાર સ્તુતિ છે એ શુભ ભાવરૂપ છે, અને નિશ્ચય સ્તુતિ છે એ શુદ્ધ પરિણામ રૂપ છે. નિશ્ચય સ્તુતિ અહીંયા થાય છે અંદરમાં. તીર્થંકર ભગવાન બીજા જે આપણા સિવાય છે એની સ્તુતિ શુભ ભાવ છે, અને એની નિશ્ચય સ્તુતિ કરવી હોય, એના સ્વરૂપને જાણવું હોય, તો આત્માને જાણવું, તો એ નિશ્ચય સ્તુતિ, નિશ્ચય ભક્તિ કહેવાય. સમજી ગયા? તો એમાં કે છે કે પહેલા નિશ્ચય સ્તુતિના પ્રકારમાં 3 પ્રકારની સ્તુતિની વાત કરશે.
એકત્રી ગાથા, 32 ગાથા અને 33 ગાથા. એમાં પહેલો ભાગ જ્ઞેય જ્ઞાયક, એનો શંકર દોષ એટલે ખીચડો, એકતા. જ્ઞાયક તત્વ જુદું છે અને ઇન્દ્રિય જ્ઞાન જે જ્ઞેય તત્વ છે એ ખરેખર જ્ઞાન તત્વ નથી, એ છે જ્ઞેય તત્વ. જ્ઞેય એટલે જ્ઞાયક આત્માથી જુદી ચીજ છે, ઇન્દ્રિય જ્ઞાન ભિન્ન છે આત્માથી. ઇન્દ્રિય જ્ઞાન એ આત્માની વસ્તુ નથી. જો આત્માની વસ્તુ હોય તો સિદ્ધ અવસ્થામાં પણ ઇન્દ્રિય જ્ઞાન તો રહેવું જોઈએ, હોવું જોઈએ ને. તો ઇન્દ્રિય જ્ઞાન તો છે નહીં, એટલે ઇન્દ્રિય જ્ઞાનનો તો અભાવ થાય છે. માટે ઇન્દ્રિય જ્ઞાન એ પણ જાણવાનું સાધન નથી, પોતાને જાણવાનું સાધન નહીં અને પરને જાણવાનું સાધન પણ ઇન્દ્રિય જ્ઞાન નથી. જો ભાઈ આ જરાક સૂક્ષ્મ વાત છે, ઇન્દ્રિય જ્ઞાનમાં મારાપણું જે થાપ્યું છે એમાં આત્માનો અનુભવ થતો નથી. આપણે તો આત્માનો અનુભવ જલ્દી કરવો છે અને એમાં જે ક્યાંય ભૂલ હોય એ કાઢવી જોઈએ. સમજી ગયા ને? એ આચાર્ય ભગવાન ભૂલ બતાવે છે કે તારી અહીંયા ભૂલ થાય છે, તારી અહીંયા ભૂલ થાય છે. આ જે શાસ્ત્ર જ્ઞાન છે ને એ આત્માનું ચીજ જ નથી, એ પરિણામ જ ખરેખર આત્માના નથી. કેમ કે એ જ્ઞાન દ્વારા આત્મા પણ જણાતો નથી અને એ જ્ઞાન દ્વારા ખરેખર પરમાર્થે પર પદાર્થે પણ જણાતો નથી. અતિન્દ્રિય જ્ઞાનથી આત્મા જણાય છે અને પરને જાણવું હોય તો અતિન્દ્રિય જ્ઞાનથી તું જાણે એમ. કેવળી ભગવાન અતિન્દ્રિય જ્ઞાનથી આત્માને જાણે છે અને અતિન્દ્રિય જ્ઞાનથી લોકાલોકને એમ છે. એટલે જ્ઞેય અને જ્ઞાયકનો શંકર દોષ. જ્ઞેય ભિન્ન છે અને આત્મા જ્ઞાયક ભિન્ન છે. એને બેન એક માનવા, ખીચડો કરવો છે. બે તત્વ ભિન્ન ભિન્ન. ઘઉં ને કાંકરા ભિન્ન ભિન્ન છે. હવે ઘઉં ને કાંકરા ભેગા પીસીને તમે રોટલી ખાઓ તો કાંકરી આવે અને પછી પથરી થઈ જાય, રોગ. એમ અનાદિકાળથી આત્મા ઇન્દ્રિય જ્ઞાન શાસ્ત્ર જ્ઞાનમાં છેતરાણો બહુ. કેમ કે મોરાજાએ એનું નામ રાખ્યું છે જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન. સર્વજ્ઞ ભગવાને એનું નામ રાખ્યું છે જ્ઞેય. એટલે મોટા 11 અંગના પાઠી પણ આમાં ભૂલી ગયા, પંડિતો આમાં છેતરાય છે. ઇન્દ્રિય જ્ઞાન એ આત્માનું કર્મ જ નથી. માટે ઇન્દ્રિય જ્ઞાનથી ભિન્ન એ જ્ઞાયક આત્મા છે, એને તો દ્રષ્ટિમાં લે તો એક અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થશે, નવું. પણ ઇન્દ્રિય જ્ઞાનને જો જ્ઞાન માનો તો એમાં હે બુદ્ધિ ના આવે તો ઉપાધિ બુદ્ધિ થાય એમ. એને જ્ઞાન માનો તમે તો એ ભૂલ થઈ જાય છે, મોટી ભૂલ છે, સાધારણ ભૂલ નથી, ભણેલાની ભૂલ. ગાથા 31. જો ઇન્દ્રિયે જીણિતા ણાણ સહા અધિયમ મુનદી આદમ તમ ખલુ જીદી દિયમ તે ભણંતી જે નિચ્છિદા શાહુ. જીતિ ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્મને નિશ્ચય વિશે સ્થિત સાધુઓ ભાખે જીતેન્દ્રિય તે હને. આ ઇન્દ્રિય જ્ઞાન જયારે તમે જીતો ત્યારે તમે જીતેન્દ્રિય જીન થયા અને આત્માનો અનુભવ થયો. જેમ દેહાદીમાં મમતા છોડવા જેવી છે, પુણ્યપાપમાં મમતાને મોહને મારાપણું છોડવાનું છે, એમ ઇન્દ્રિય જ્ઞાન ચાલુ જે છે જેમાં એકત્રી ગાથા જણાય છે જે જ્ઞાનમાં, એ જ્ઞાન આત્માનું નથી. જે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા 31 ગાથા જણાય છે એ ઇન્દ્રિય જ્ઞાન આત્માનું કર્મ જ નથી, આત્માની વસ્તુ નથી. એનાથી અધિક, એનાથી જુદો જ્ઞાયક તે હું છું. ત્યારે શું થશે કે ઇન્દ્રિય જ્ઞાનની સાથે એકત્વ બુદ્ધિ તૂટી જશે અને આત્મામાં એકત્વ બુદ્ધિ થશે. પછી ઇન્દ્રિય જ્ઞાન રહેશે, જેમ પુણ્યપાપના પરિણામ રહેશે એમ ઇન્દ્રિય જ્ઞાન રહી જશે. પણ ઇન્દ્રિય જ્ઞાન માનું એ બી મમતા છૂટી જશે, દેહ રહી જશે. સમ્યક દ્રષ્ટિને દેહ તો હોય, દેહની મમતા નથી. આ કર્મ છે, કર્મની મમતા નથી. પુણ્યપાપના પરિણામ નીચલે ગુણ સ્થાને ચોથે તો હોય, મુનિને ન હોય, એકલું પુણ્ય હોય, પણ નીચે તો હોય. હવે એવા મારાપણું છૂટી ગયું, પુણ્યપાપ રહી ગયા, ઇન્દ્રિય જ્ઞાન રહી ગયું, પણ એમાં મારાપણું છૂટ્યું.
મારા પણ અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુ વિભુ ભગવાન આત્મા તે હું છું. ત્યાં સુધી આપણે જવાનું છે, ત્યારે અંદરમાં ભગવાનના દર્શન થાય.